નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે અમદાવાદની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રાનું શુભારંભ થઈ ગયું છે। જગન્નાથની રથયાત્રા અત્યારે હાલ નીકળી ચૂકી છે અને આપને જણાવી દઈએ કે જ્યારે સૌથી મોટા સમાચાર અત્યારે આપને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપી દઈએ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા કાઢવામાં આવી રહી છે, ત્યારે દર વર્ષની જેમ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। સામાન્ય રીતે લોકોમાં મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ વર્ષે એકવાર એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા માટે નગરચર્યા ઉપર નીકળી ગયા છે। આ વખતે રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે રૂટ પર 23,884 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 9 આઈજી, ડીઆઈજી, 38 એસપી ડીસીપી, 4 એસીપી, 88 ડીવાયએસપી, બીડીડીએસની ટીમ, 19 એસઆરપીની કંપનીઓ અને 20 ડોગ સ્કોર ટીમનો સમાવેશ થાય છે। તો જ્યારે 9 આરએએફ કંપનીઓ, 4 મોબાઈલ અને કમાન્ડો અને કંટ્રોલ વાહનો, 6500 હોમગાર્ડ જવાનો, 1100 નાગરિક સંરક્ષણ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। પહેલીવાર એઆઈ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। એઆઈ ડ્રોન દ્વારા ભીડની સંખ્યાને પણ જાણી શકાશે। રથયાત્રા રૂટ પર લગભગ 15 લાઈવ ડ્રોનથી નજર પણ રાખવામાં આવી રહ્યું છે। તો આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા સવારમાં અને સાથે ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી હતી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદથી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નગરચર્યા માટે તેમના ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે। આપણે જણાવી દઈએ કે હાલ અત્યારે જે આપ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના છે। અમદાવાદમાં જગન્નાથજી મંદિરથી આ રથયાત્રા નીકળે છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે, જય રણછોડ માખણ ચોરના નારા લગાવતા હોય છે। સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દેખાઈ રહ્યા છે। તેમને પણ પહિંદ વિધિને મંગળા આરતી કરી હતી અને ભગવાન જગન્નાથજી
મંદિરની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તો આ સાથે હાથી, ઘોડાઓ અને તમામ અખાડાઓ ઉપસ્થિત રહ્યા છે. મોટરો ઉપસ્થિત રહી છે પ્રસાદની. ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે, દેખાઈ રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલ વિધિ પણ કરી હતી. અમિત શાહ પણ પહોંચ્યા હતા, ગૃહમંત્રી. અને આ સાથે મોટા ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત દેખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ભાવિક ભક્તો જોડાયા છે. આ 148મી જગન્નાથજી ભગવાનની રથયાત્રા છે, જે અમદાવાદના જગન્નાથ મંદિરથી શરૂ થઈ બપોર સુધી તેમના મામાશ્રીના ઘેર પહોંચી